નમસ્કાર દર્શક મિત્રો, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। ચર્ચા છડે ચોકમાં વાત કરી રહ્યા છે આજે ફોન પર મોદીનો ટ્રમ્પને કરંટ આપવામાં આવ્યો છે। એટલા માટે વાત કરી રહ્યા છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસે હોય તેઓ G7 માં ભાગ લેવા માટે પહોંચ્યા હતા। અત્યારે હાલ ક્રોએશિયાની મુલાકાતે છે, પણ સાથે સાથે મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થવાની હતી, પણ આ મુલાકાત શક્ય નથી બની શકી। અને સાથે એવી પણ વાત મળી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ G7 સમિટમાંથી નીકળી ગયા જલ્દી, અને ત્યારબાદ તેઓ અમેરિકા પહોંચ્યા પછી ફોન પર વાત કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે। તો સવાલ એ થઈ રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરવાનું મુખ્ય કારણ શું હોઈ શકે, કેટલું મહત્વ છે આનું, સાથે સાથે સૂચક કેમ માનવામાં આવી રહ્યું છે। મહત્વની બાબત એ પણ જોવા મળી રહી છે કે ટ્રમ્પ આટલી ઉતાવળમાં કેમ હતા કે જેઓ G7 માંથી નીકળી ગયા અને મોદીને ફોન પર વાતચીત કરવા માટેની સમય સૂચકતા વાપરી। સવાલ એ થઈ રહ્યો છે કે શું ડોનાલ્ડ ટ્રમ્પ પર આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને લઈને કોઈ પ્રકારનું દબાણ હતું કે કેમ, કારણ કે એક બાજુ ઇઝરાયલ અને ઈરાનનો મુદ્દો પણ યથાવત જોવા મળી રહ્યો છે, એવામાં અમેરિકાની દરમિયાનગીરી પણ ત્યાં જોવા મળી રહી છે। તો ફોન પર જે વાતચીત કરવામાં આવી હતી તેને લઈને વાત કરી રહ્યા છે, આજે ચર્ચા કરી રહ્યા છે। ચર્ચા છડે ચોકમાં વાત કરીશું અનેક સવાલો સાથે કે મોદી અને ટ્રમ્પ વચ્ચે જે ટેલિફોનિક 35 મિનિટ વાતચીત થઈ તેનું મહત્વ શું છે, ત્યારે G7 માં મોદી ટ્રમ્પ વચ્ચે મુલાકાત શક્ય કેમ ન બની શકે। સાથે સાથે ઘણા સવાલ એ પણ થઈ રહ્યા છે કે અમેરિકા અને ભારત વચ્ચેના જે સંબંધો છે આ સંબંધોમાં આગામી સમયમાં વ્યાપારિક ધોરણે પણ કેવી અસર જોવા મળી શકે છે। એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ છે તે ધડાધડ એવા આકરા નિર્ણયો લઈ રહ્યા છે, અને આજે જ્યારે ઈરાનની વાત થતી હોય ત્યારે આજે પણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ધમકી આપવામાં આવી છે અને ખોમેનીને કહેવામાં આવ્યું છે કે વગર શરતે તેઓ સરેન્ડર કરી દે। ખોમેનીએ ના પાડી છે, ત્યારે સવાલ થઈ રહ્યા છે અનેકો, ત્યારે તેની ચર્ચા કરી રહ્યા છે। તો આજે વાત કરીશું ફોન પર મોદીનો ટ્રમ્પને કરંટ। દર્શક મિત્રો, ફોન પર મોદીનો ટ્રમ્પને કરંટ આપવામાં આવ્યો છે એટલા માટે વાત કરી રહ્યા છે કારણ કે જે 35 મિનિટની વાતચીત થઈ છે તેના અંશોની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ ભાર આપ્યો છે ઓપરેશન સિંદૂર પર। ભારત પાકિસ્તાન વચ્ચે જે ઘર્ષણ સર્જાયું હતું તેને લઈને પાકિસ્તાન દ્વારા જ્યારે પહેલગામ હુમલાની વાત કરવામાં આવી, ભારત એને જવાબ આપશે તો ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું, અને ઓપરેશન સિંદૂરના વિશ્વ ફલક પર ચર્ચા કરવામાં આવીને તેનો મેસેજ પણ આપવામાં આવ્યો કે ભારત છે એ કોઈ પણ પરિસ્થિતિને હવે સાંખી નહીં લે, આ પ્રકારનું એક વલણ બતાવવામાં આવ્યું હતું। ત્યારે ભારતમાંથી પ્રતિનિધિ મંડળને પણ વિશ્વના દેશોમાં મોકલવામાં આવ્યા હતા, અને હવે જ્યારે મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત થાય છે તો વડાપ્રધાન મોદી પણ આ જ મુદ્દા પર અડગ રહ્યા છે અને તેમણે ઓપરેશન સિંધુની વાત કરી છે। પાકિસ્તાન સામે હવે યુદ્ધની સ્થિતિમાં જ કામ કરવામાં આવશે, કોઈપણ બાબતમાં હવે નરમાશ છોડવામાં નહીં આવે તેવી તેમણે વાત કરી હતી। તો ગ્રાફિક્સના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશું કે મોદી અને ટ્રમ્પ વચ્ચે જે આજે વાત થઈ હતી તેને લઈને મોદીએ ઓપરેશન સિંદૂર વિશે વાત કરી છે। ઓપરેશન સિંદૂર સિવાય કોઈપણ મુદ્દા પર વ્યાપારિક મુદ્દાની ચર્ચા કરવામાં નથી આવી। ઓપરેશન સિંદૂરમાં ભારતે કોઈની મધ્યસ્થતા સ્વીકારી નથી તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને ફોન પર કહ્યું છે, પણ કહ્યું કે ભારતે પાકિસ્તાનના કહેવા પર યુદ્ધ વિરામનો અમલ કર્યો છે। પાકિસ્તાન માટે હવે એવું વલણ દાખવવામાં આવ્યું છે કે ભારતે ક્યારેય પણ કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારી નથી। જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની વાત કરવામાં આવી હતી, દાવો કરવામાં આવ્યો હતો, ત્યારે આતંકવાદી ઘટનાઓને પ્રોક્સી વોર તરીકે હવે ભારત નહીં જોવે, પરંતુ હવે ભારત છે તે યુદ્ધ તરીકે જોશે, સીધા યુદ્ધ તરીકે ભારત જોશે તેવી વાત ફોન પર કરવામાં આવી છે। અને એની સામે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ દાવા કરવામાં આવ્યા છે સીઝ ફાયરને લઈને। તો મોદી અને ટ્રમ્પ વચ્ચેની આ 35 મિનિટની વાતચીત હતી, તો આપણે જણાવીશું કે હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ દાવા કરવામાં આવ્યા છે, તેમાં સીઝ ફાયરને લઈને અત્યાર સુધીમાં કુલ 13 વખત દાવા કરવામાં આવ્યા છે। તો G7 સમિટમાં મોદી ટ્રમ્પ વચ્ચે મુલાકાત શક્ય ન બની હતી। ભારત પાકિસ્તાન વચ્ચે લશ્કરી કાર્યવાહી રોકવાના મુદ્દા પર સીધી ચર્ચા કરવામાં આવી છે। તો પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઓપરેશન સિંદૂર વિશે વિગતવાર વાત પણ કરી હતી। જ્યારે જવાબ આપવામાં આવ્યો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ત્યારે કહેવામાં આવ્યું હતું કે મેં જો દરમિયાનગીરી ના કરી હોત તો પરમાણુ યુદ્ધ સુધી સ્થિતિ પહોંચી ગઈ હોત। આ પ્રકારના મોટા દાવા કર્યા છે ડોનાલ્ડ ટ્રમ્પે। ત્યારે ભારત તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફોન પર સ્પષ્ટ શબ્દોમાં ઓપરેશન સિંધુની વાત કરતા નજરે પડ્યા હતા। ઓપરેશન સિંધુની વિગતો વિશ્વ ફલક પર પણ મૂકવામાં આવી છે। હમણાં જણાવ્યું તે પ્રમાણે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે દાવો કરવામાં આવ્યો તેમાં અત્યાર સુધીમાં કુલ 13 વખત યુદ્ધ વિરામનો દાવો કરવામાં આવ્યો છે। એટલે ડોનાલ્ડ ટ્રમ્પ મહેરબાની કરી રહ્યા છે કે જો ભારત પાકિસ્તાન વચ્ચે જો હું ના આવ્યો હોત અથવા તો મેં દરમિયાનગીરી ના કરી હોત તો પરમાણુ યુદ્ધમાં આ પરિસ્થિતિ ફેરવાઈ ગઈ હોત, આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે। ત્યારે હવે વાત કરી રહ્યા છે કે ચર્ચા છડે ચોકની અંદર સવાલ કયા પ્રકારના થઈ રહ્યા છે, તો આ સવાલની વાત કરીશું। સવાલ છડે ચોકમાં મોદી ટ્રમ્પની ટેલિફોનિક વાતચીતનું કેટલું મહત્વ છે, આ એક સવાલ થઈ રહ્યો છે। બીજો સવાલ થઈ રહ્યો છે સવાલ છડે ચોકમાં, શું ટ્રમ્પ દ્વારા દરમિયાનગીરી કરવા પાછળ કોઈ ઉદ્દેશ્ય હતો કે કેમ, શું ઉદ્દેશ્ય હતો,
સાથે સાથે કોઈ પણ બે દેશો જ્યારે ઘર્ષણમાં ઉતરે તો અમેરિકાની કેવી ભૂમિકા હોય છે, ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે અમેરિકા કે જગત જમાદાર કેમ ઘર્ષણમાં પોતાની જવાબદારી નિભાવતું હોય છે, શા માટે? હવે ઇઝરાયલ અને ઈરાનનું પણ જે ઘર્ષણ ચાલી રહ્યું છે એવામાં ટ્રમ્પની નીતિ શું રહેશે તેની પર પણ સવાલ થઈ રહ્યો છે. તો સાથે સાથે મોદીએ ટ્રમ્પને ઓપરેશન સિંદૂર પર કેમ સ્પષ્ટ વાત કરી છે તે પણ એક સવાલ થઈ રહ્યો છે. અને હવે આગામી દિવસોમાં વ્યાપારિક ધોરણે પણ કેવી અસર પડી શકે છે, ત્યારે ઇઝરાયલ અને ઈરાનના ઘર્ષણમાં ટ્રમ્પ શું મધ્યસ્થી કરશે આ એક સવાલ થઈ રહ્યો છે. એક બાજુ ધમકીઓ આપવામાં આવી રહી છે ઈરાનને અમેરિકા તરફથી, અને બીજી બાજુ સવાલ એ થઈ રહ્યો છે કે આ ધમકીના ભાગરૂપે શું હવે મધ્યસ્થી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે કેમ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે? તો આ સવાલો સાથે ચર્ચાની શરૂઆત કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આ ચર્ચાની શરૂઆત કરી રહ્યા છે. મારી સાથે ચર્ચામાં જોડાયા છે પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, મુકેશભાઈ ઓઝા વર્ચ્યુઅલી જોડાયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને વિશ્લેષક તરીકે જગદીશભાઈ વ્યાસ આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે. આપ ત્રણેયનું ચર્ચામાં સ્વાગત છે. જગદીશભાઈ, સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા મેળવવા માંગુ છું કે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે જે G7માં એક સફળ મુલાકાત થવાની હતી પણ તે શક્ય ન બની શકે, તેની પાછળ કોઈ સમીકરણો આપને લાગે છે કે કેમ ન થઈ શકે? હાજી, આ પ્રશ્ન આપણે ખરેખર ચર્ચા કરવાની જરૂરી છે, એટલા માટે કે જ્યારે પણ કોઈ પણ દેશો બાયલેટરલ મીટિંગ કરવાના હોય તો ઘણા વખત પહેલાંથી એનું પ્લાનિંગ થતું હોય છે કે એ બાયલેટરલ મિટિંગમાં બંને પક્ષમાંથી કોણ કોણ હાજર રહેવાનું છે, કયા કયા એજન્ડા છે, કયા પ્રાયોરિટીમાં છે, આ બધું કરવાનું આવે છે. આપણને ખબર છે જ્યારે પ્રાઇમ મિનિસ્ટર જવાનું નક્કી થયું, એમને ઇન્વાઇટ કર્યા, ત્યાર પછી ક્યારે પણ અમેરિકાએ એ બાયલેટરલ મિટિંગ માટે ક્યાંય કોઈ સિગ્નલ એવો આપ્યો નહોતું. એટલે મને એમ લાગે છે કે ટ્રમ્પનો પહેલેથી જ પ્લાન હતો કે G7માં મેમ્બર તરીકે, સિનિયર મેમ્બર તરીકે, લીડર તરીકે જઈને હાજરી પુરાઈ આપી, એટલે એ ફક્ત ત્યાં ગયા અને ફોટો સેશન પતાવી અને ત્યાંથી નીકળી ગયા છે. G7ની એક પણ મિટિંગમાં એમણે હાજરી આપી નથી. એટલે એમાં આપણે માનવાની જરૂર નથી કે આપણી સાથે મિટિંગ કેમ ના થઈ, એમણે મિટિંગ જાણી જોઈને કોઈની સાથે કરી નથી. ત્યારે પછી એવું કહેવામાં આવતું હતું કે ભાઈ એમને કોઈ ઇમરજન્સી છે, અત્યારે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે થઈ ગયું છે એનું કંઈક મોટું થવાનું છે, આવી બધા વિચારોમાં હતા બધા. પરંતુ ખરેખર આપણે જોયું એના 24 કલાક પછી પણ એવું કોઈ આનો એક મેસેજ શું G7 સમિટમાં જેટલા દેશો ભેગા થયા હતા, શું આ બધા દેશોને એક મેસેજ જાય છે કે અમેરિકા તરફથી હવે એવું વલણ દાખવવામાં આવી રહ્યું છે કે ઇન્ટરનેશનલ મુદ્દા પર કામગીરી કરી રહ્યું છે, ત્યાં મધ્યસ્થી કે દરમિયાનગીરી કરી શકશે, એટલે એ ઉતાવળમાં કોઈ પણ દેશો સાથે મિટિંગ ના કરી? એ પણ બની શકે. તે સિવાય એમને જાણી જોઈને જ કોઈ ફેસ કરવા જ નતા. બરાબર. કારણ કે એમને ખબર છે કે G7 મિટિંગના એમને ઘણા બધાના સપોર્ટ છે. બીજી બાજુ નેટો તરફથી પણ એક આગ્રહ આવવાનો છે. ત્રીજું કે ફ્રાન્સે જે ડિક્લેર કરેલું છે એન્વાયરમેન્ટ માટે, એમાં પણ ટ્રમ્પે આ પહેલા પણ ના પાડેલી હતી. એ પણ એક ચર્ચાનો વિષય આ વખતે G7માં હતો. એટલા માટે થઈને ટુ એવોઇડ, બધી વસ્તુ એવોઇડ કરવા માટે ટ્રમ્પે ડિપ્લોમેટિકલી આ રીતે રસ્તો કાઢી અને ખાલી હાજરી પુરાઈને જતા રહ્યા છે, એમ હું માનું છું. ચોક્કસ. મુકેશભાઈ, આપનું પણ પહેલું વિશ્લેષણ શું કહે છે કે મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત શક્ય ન બની શકે અને કઈ રીતે આપણે અવલોકન કરી શકીએ? મુકેશભાઈ. હા, મોદી સાહેબ અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાત ન થઈ એનું પહેલું કારણ એ છે કે જ્યારે G7ની અંદર ટ્રમ્પ સાહેબે હાજરી આપી અને અડધી મુલાકાત છોડી અને જતા રહ્યા, અને બીજું કે એ સમયે જે ફ્રાન્સના પ્રધાનમંત્રી સાથે, મેક્રોન સાથેની જે પ્રકારે એમના વાતચીત થઈને જે પ્રકારે એમના મેસેજીસ થયા છે, એમાં ટ્રમ્પે મેક્રોનનું અપમાન પણ કર્યું છે. અને બીજું કે જે એજન્ડા ઉપર G7 મિટિંગ કરતી હોય છે એમાં ખાસ કરીને વાતાવરણ ઉપર, પોલ્યુશન ઉપર, પર્યાવરણ ઉપર અને જે આતંકવાદના ઇસ્યુ છે, બોર્ડર ઇસ્યુ છે, આ બધા ઇસ્યુ ઉપર ખાસ કરતું હોય છે. આ પશ્ચિમી 7 દેશોનું જે સંગઠન છે એ ધનાઢ્ય સંગઠન કહેવાય છે. પરંતુ આ 4 પરિપ્રેક્ષમાં જોઈએ અત્યારે જે પ્રમાણે ટ્રમ્પ અને મોદીની મુલાકાત, મોદીને જે આમંત્રિત મહેમાન તરીકેનું જે એમને નિમંત્રણ મળ્યું G7ની અંદર, ત્યારે ભારતની ભૂમિકા અત્યંત વધી જાય છે. અત્યારે ટ્રમ્પ એક પ્રકારે પૂર્ણ રીતે ડિસ્ટર્બ માઇન્ડ જોવા મળી રહ્યો છે. એલન મસ્ક સાથેની એની મિત્રતા તૂટી ગઈ છે. ઘણા ટેરિફ લેવલના ઇસ્યુમાં નીચું જોવું પડ્યું છે ટ્રમ્પને. અને ટ્રમ્પે જે પ્રમાણે શેખી મારીથી પાકિસ્તાન અને ભારતના યુદ્ધની વચ્ચે જે પ્રમાણે એના વાયદાઓ ખોટા પડ્યા અને પાછળથી વાત ફેરવી નાખી,
એ આ બધા એના જે સ્ટેટમેન્ટ છે એ આખું વિશ્વ જોઈ રહ્યું છે. જી. અને ભારતની જે કૂટનીતિ છે, ભારતની વિદેશ નીતિ છે, ભારતની સ્પષ્ટ નીતિના કારણે ટ્રમ્પને કદાચ ભારત તરફથી પ્રેશર અનુભવવું પડ્યું હોય એ ચોક્કસ મોદી સાહેબની ટેલિફોનિક ટોકની અંદર એ મને ચિત્ર જોવા મળી રહ્યું છે. મુકેશભાઈ, ભારતની હાજરી વધારે પડતી સૂચક માનવામાં આવી છે કે G7 માં? જે ચોક્કસ G7 માં જે વ્યાપારિક ઇસ્યુ વધારે હોય છે અને આ G7 ની અંદર જે દેશો છે અમેરિકાના ટેરિફના, જે મેક્સિકો છે, આ ફ્રાન્સ છે, એ બધા ઉપર જે ટેરિફના ઇસ્યુ છે અને એના તરફથી આ બાજુ ભારત તરફ ધંધો આવી શકે છે ત્યારે અમેરિકાને ચિંતા પણ થાય. એટલે વ્યાપાર સંબંધે અવશ્ય વાત થઈ છે. અને આ બંને દેશો સાથે જે ત્રીજું પરિપક્ષ છે એ છે ચીન. કારણ કે ચીનની રણનીતિને સમજવી ખૂબ જ અઘરી છે. ચીન કઈ બાજુ કયો વ્યાપાર ખેંચી જાય છે એ જોવા માટે વિશ્વના પશ્ચિમી દેશોનો સાથ ભારતને જોઈએ છે ને ભારતને પણ પશ્ચિમી દેશોનો સાથ જોઈએ છે. આ પ્રમાણેનું ચિત્ર અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ચીનની એક જે સામ્રાજ્ય થઈ ચૂક્યું છે, એનું જે માર્કેટ થઈ ચૂક્યું છે, આજે પણ અમેરિકાની અંદર 60% પ્રોડક્ટ ચાઇનીઝ વપરાય છે અને આ વગર છૂટકો નથી. કારણ કે અમેરિકાના ટ્રમ્પે જે પ્રમાણે ટેરિફ નાખ્યા, 250% સુધી ટેરિફ નાખ્યા પછી છેલ્લે એમ એવું કીધું કે મારા અમેરિકામાં આત્મનિર્ભર બની શકે એવા હજુ માણસો તૈયાર નથી ને એના કારણે એને ટેરિફ ઘટાડવા પડ્યા. દરેક દેશ સાથે ટેરિફ ઘટાડવા પડ્યા. બાયલેટરલ મિટિંગ્સ થતી ગઈ, નેતાઓની મિટિંગ્સ થતી ગઈ અને એ પ્રમાણે ટેરિફ લેવલ ઘટાડવા પડ્યા. ભારત સાથેના પણ ટેરિફ ઘટાડવા પડ્યા. 3-6 મહિના સુધીના ટાઈમ લિમિટ આપવામાં આવ્યા. પરંતુ આ બધું જ એ દેખાય છે કે એક વિશ્વના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ જ્યારે આ પ્રકારના વારે ઘડીએ નિવેદન ચેન્જ થાય, એના સ્ટેટમેન્ટ ચેન્જ થાય, એની પોલિસી ચેન્જ થાય ત્યારે ચોક્કસ દેખાઈ આવે છે કે ટ્રમ્પ અત્યારે બરાબર હાલતમાં ફસાયેલો છે. બીજું કે જે પ્રમાણે ટ્રમ્પ G7 ની અડધી મુલાકાત છોડી અને ગયા તો લોકોએ એમ કીધું કે ભાઈ આ સીઝ ફાયર કરવા જાય છે. ત્યારે એને ના પાડી કે હું કોઈ સીઝ ફાયર કરવા નથી જતો. અને એના પહેલા એવા અંદાજ હતા કે ભાઈ ઇઝરાયલ અને એના વચ્ચે સીઝ ફાયરમાં અમેરિકા મધ્યસ્થીની ભૂમિકા ભજવે. આ બાજુ અહીંયા આવ્યા પછી એના સ્ટ્રોંગ રૂમ જે હોય છે, જે સ્પેશિયલ એના રૂમની અંદર એને મીટિંગ આખી રાત કરી છે અને ઈરાન ઉપર એને ઇઝરાયલની સાથે પોતાની ભાગીદારી નિશ્ચિત કરી લીધી છે અને અત્યારે ઈરાન ઉપર ભયંકર હુમલા થઈ રહ્યા છે. આજની તારીખે ઈરાનના, તહેરાનના, ખમનેઈના ઘર ઉપર, મકાન ઉપર, ઓફિસ ઉપર બધે બોમ્બમારો થઈ ચૂક્યો છે અને અત્યારે ટ્રમ્પ અને ઈરાનના ખમનેઈ સાથેની વાર્તાલાપની અંદર ઉકળાટ જોવાઈ રહ્યો છે. હવે આ તમામ વિશ્વ જોઈ રહ્યું છે કે શું આ યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ જઈ શકે છે. માનું કદાચ અતિશયોક્તિ આપણે લાગી શકે છે. પ્રશાંતભાઈ, આપને લાગે છે કે વિશ્વમાં ત્રીજું યુદ્ધ થાય એવા ભણકારા વાગી રહ્યા છે? શું આ અતિશયોક્તિ નથી કે કેમ? એક સવાલ. બીજો સવાલ મુદ્દા પર આપણે આવીએ કે જે મોદી ટ્રમ્પ વચ્ચે મુલાકાત ન થઈ, અમેરિકા જગત જમાદાર છે એટલે G7 ની અડધી મિટિંગ છોડીને જતો રહે તો કોઈ પ્રકારનો કોઈ સ્તર પર વિરોધ ના થાય, કોઈ પ્રોટોકોલ ના જળવાય, શું આનો કોઈ વાંધો વૈશ્વિક લેવલ પર ના હોવો જોઈએ? પ્રશાંતભાઈ. હા, એટલે મૂળ વાત ઉપર હું આવું, પણ ડોનાલ્ડ ટ્રમ્પ ને ટેલિફોનિક વાતચીત, મને એક દુહો યાદ આવે એટલે મારે બોલવો છે જગદીશભાઈ, કે હું કાયમથી કહેતો આવ્યો છું કે જૂઠે જૂઠાની જાનમાં જૂઠે જૂઠા જાય, જૂઠે જૂઠા પીરસે અને જૂઠે જૂઠા ખાય. આ દુહાને અને જૂઠા શબ્દને ટ્રમ્પ કે મોદી સાહેબ સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર. અમારા સાબુદ્દીન સાહેબ કાયમ એવું કહેતા કે કાર્યક્રમ શરૂ થાય એટલે એક સાખી બોલવી પડે એટલે હું બોલું છું, એટલે હું બી આ કાર્યક્રમ શરૂ કરવા માટે બોલ્યો છું. આને મોદી સાહેબ કે ટ્રમ્પ સાથે કોઈએ સરખાવવું નહીં. પહેલું. બીજું, તમારી હાથમાં, બધાના હાથમાં મોબાઈલ છે. દર્શક મિત્રોને પણ વિનંતી કે એકવાર મોબાઈલ ચાલુ કરો. એમાં તમે ગૂગલમાં જાઓ ને એવું લખો કે ઇંગ્લિશમાં એવું લખો કે હાઉ મેની ટાઈમ્સ ટ્રમ્પ હેઝ લાઈઝ, એટલે ગુજરાતીમાં ટ્રમ્પ કેટલી વાર જૂઠું બોલ્યા છે. એટલે ટોટલ 30,573 વાર ટ્રમ્પ એના ટોટલ ટેન્યુઅરમાં, પાછલા 5 વર્ષ 4 વર્ષના અને અત્યારના, એટલે એવરેજ 21 જૂઠાણું પર ડે ટ્રમ્પ સાહેબ બોલે છે. આ ઓપન ડેટાની માહિતીઓ અત્યારે આપની સમક્ષ મૂકી રહ્યો છે. હવે જો ટ્રમ્પ સાહેબે આ મધ્યસ્થી કરી હતી, મૂળ પહેલા આપણે આની પર ચર્ચા કરી, તમારી વાત ઉપર હું આવું જ છું 100%.
એટલે જો મધ્યસ્થી કરી હતી એ વખતે તો આપણા તરફથી ત્યારે કોઈ જ પ્રત્યુત્તર આપવામાં નહોતો આવ્યો અને આજે અચાનકથી 40 દિવસે આપણે આ ટેલિફોનના માધ્યમની વાત વિદેશ મંત્રીના પ્રેસ કોન્ફરન્સ થકી બહાર મૂકી છે કે આવી કોઈ વાત ટ્રમ્પે કરી નહોતી અને ભારત કોઈના દબાણમાં હતું નહીં, એટલે આપણે ઉમાની લઈએ કે આપણે સાચું હશે અને ટ્રમ્પ એ વખતે જૂઠું, એટલે 30,573 માં એક નવું જૂઠાણું હું મારા તરફથી બરાબર છે. હવે તમારો મૂળ સવાલ G7 માં ટ્રમ્પ આવી રીતે જતા રહે તો વૈશ્વિક લેવલે મૂળ વાત એવી છે કે G7 સમિટ જે પીસ અને ટેરરિઝમ SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગ્રોથની ચિંતા કરવા માટેનું જે એસોસિએશન છે એ દર 2 વર્ષે 1 વર્ષે મળે છે. આ વખતે કેનેડા એની મધ્ય હોસ્ટ કરતું હતું, યજમાની કરતું હતું. અમેરિકા કેનેડાના નેબર વત્તા જગત જમાદારના નાતે અને પ્લસ આના મેમ્બર G7 ના એના નાતે એ ડેફિનેટલી આમાં હાજર હોય ને હોય, પણ ટ્રમ્પ સાહેબ એક અલગ જ ઈગોમાં અને ખાસ કરીને ટેરિફ વત્તા કેનેડા સાથેની નાની મોટી અનબન વત્તા ટેરિફના લઈને ઓલરેડી એમની ઉપર ત્યાં ચાલે છે ઘણો બધો વિરોધ, ત્યાંના સુપ્રીમ કોર્ટ સુધી લોકો ગયા છે, વત્તા મસ્ક સાથેનો હમણાં નાતો તૂટ્યો છે, બહુ બધા દબાણના હિસાબે કદાચ એવું માન્યું હોય કે ભાઈ મારે એક મેમ્બર તરીકે 100% હાજરી આપવી પડે, એટલે હું જઈ આપણે જેમ ઘણી વાર નહીં કે લગ્નમાં જઉં છું ને હાજરી પૂરીને પાછું આવવાનું છે, એટલે હાજરી પૂરીનું આવતો બીજો કોઈ એજન્ડા એમણે મૂક્યો નહોતો. જો મૂક્યો તો હાજરી પૂરીને નીકળવાની વાત આવે એટલે સમાજ લેવલ પર ઘણી બધી વાતો થાય, તો મારો એ જ સવાલ હતો કે G7 નો કોઈ પ્રોટોકોલ નથી જળવાતો, આ જગ્યાએ અમેરિકન જગ્યાએ બીજો કોઈ દેશ હોય તો શું પ્રોટોકોલ ના સચવવો પડે? હવે આમાં કેવું છે કે G7 માં અમેરિકા અને ચાઇના એટલે આજે બે મોટા દેશ સિવાયના 5 દેશો આને મને એવું લાગે છે ધક્કે ધક્કે ચલાઈ રહ્યા છે. બે રીતે કહું, કારણ કે અત્યારે દુનિયાના સૌથી મોટા જે સંગઠનો ચાલે છે જે નાટો છે, એમ બીજું એક મોટું ચાલે છે બ્રિક્સ, આપણું બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા અને ઘણા બધા સાઉથ એશિયાના દેશો આમાં જોડાયેલા છે. એ આખા વર્લ્ડની ટોટલ ઇકોનોમીનો 40 થી 50% ભાગ કવર કરે છે. વસ્તીની દ્રષ્ટિએ, ઇકોનોમીની દ્રષ્ટિએ, હથિયારોની દ્રષ્ટિએ બધી જ રીતે બહુ કેપેબલ બનતું જાય છે. આ લોકોની જીડીપી દિવસે દિવસે પડતી જાય છે. યુએસ ભલે કહેવાય બધું જ છે, મહાસત્તા છે, ઇકોનોમી મોટી છે, પણ ત્યાં મંદીનો બહુ મોટો માહોલ છે, એટલે બધા લોકો જાણે છે. એટલે કેનેડા અડધું અમેરિકા પર નિર્ભર છે, અડધું દુનિયા ઉપર નિર્ભર, એની પોતાની પાસે કશું છે નહીં. એટલે અમેરિકામાં બી તમે જુઓ તો દૂધ કેનેડામાંથી આવે, એટલે કેનેડા પાસે બહુ લિમિટેડ રિસોર્સિસ રહ્યા છે. આ બધામાં G7 આ લોકો ધક્કે ધક્કે ચલાઈ રહ્યા છે. ઇમેજ 100%, એટલે બીજા કોઈ દેશવાળા કદાચ આમંત્રણ આપે. જો બીજી વાત કે મોદી સાહેબને આમંત્રણ મળ્યું તું નહોતું મળ્યું, છેલ્લી ઘડીએ મળ્યું, એની ઉપર આપણે વિરોધ જોઈ લીધો, પણ તો મોદી સાહેબ ગયા અને એમણે જઈને જે કંઈ એમની પ્રેઝન્સ બતાવી હતી, ત્યાંથી નીકળ્યા તો ડોનાલ્ડ ટ્રમ્પને બી લાગ્યું કે મોદી સાહેબ આયા એટલે મારે મળાયું નહીં તો મારે વાત કરી લેવી જોઈએ. આપણે નહીં ભાઈ હું ગયો જગદીશભાઈ દેખાણા નહીં, લાવ જગદીશભાઈ ફોન કરું, એમ એમણે ડોનાલ્ડ ટ્રમ્પે ફોન ઉઠાવીને મોદી સાહેબને ફોન કર્યો અને 35 મિનિટ વાત ચાલી. તો હવે મુખ્ય મુદ્દો ઓપરેશન સિંદૂર જો ચાલુ છે, 40 દિવસથી બંધ છે, આપણે કોઈ એકાદું છમકલું બમકલું દેશ ઈચ્છી રહ્યો છે, કારણ કે પાકિસ્તાન સામે પ્રોક્સી વોર છે જ નહીં, દેશના બે બટવારા થયા ને ત્યારથી યુદ્ધ જ યુદ્ધ છે. આ તો આપણે પોલિટિકલ પહેલાથી ચલાવતા રહ્યા છે, એટલે યુદ્ધ કરવું છે, લોકો બી ઈચ્છે છે, તો કેમ અટકાવ્યું છે? અને એ વખતે શું ડોનાલ્ડ ટ્રમ્પના કહેવાથી અટકાવ્યું હતું ખબર નથી. એ વખતે હવે આજની પ્રેસ કોન્ફરન્સમાં એવી વાત આવી કે પાકિસ્તાનના કહેવાથી એ સરેન્ડર થયું અને આપણે રોક્યું, તો પાકિસ્તાન પર એવી દયા ખાવાની ક્યાં જરૂર છે? એટલે આ બધા પ્રશ્નો બી અમને ઉભા થયા છે. હવે પાછી બીજો તમારો પહેલો સવાલ કે ભાઈ એક આ G7 વાળી વાત હતી અને વૈશ્વિક સ્તરે હવે જો મોદી સાહેબ અત્યારે બધી જગ્યાએ હાજરી પુરાવા જાય છે, G7 ના બી આમંત્રણ આવ્યું, ગયા, ત્યાં એક મોટી વાત મૂકશે, વત્તા આની સાથે ટેરરિઝમ. અને આપણે ભાઈ ખ્યાલ છે કે UN માં જ્યારે UN સિક્યુરિટી કાઉન્સિલની બેઠક થતી હોય છે ત્યારે મોદી સાહેબના વક્તવ્યમાં એક વાત બહુ ચોક્કસ આવે છે કે આપણે બધાએ ભેગા થઈને આતંકવાદની સામે લડવાનું છે. અને આ વખતે પણ એ જ મેસેજ મૂકવા ગયા હતા, એટલે હજી તેમનું વક્તવ્ય આવ્યું છે નથી આવ્યું, આવશે. એ જોતા મને એવું લાગે છે કે જ્યારે ટેરરિઝમની વાત આવે છે ત્યારે બધા એક થઈને વાત કરવાની હોય, એમાં બધા હામી પણ પૂરતા હોય છે. બિલકુલ. પણ પ્રશાંતભાઈ, ટેરરિઝમની જો વાત કે મુદ્દો ચર્ચા કરવામાં આવે તો અમેરિકાનું સ્ટેન્ડ ક્લિયર હોવું જોઈએ જગત જમાદાર તરીકે, પછી એ ભારત હોય કે રશિયા હોય કે ચીન હોય કે જાપાન હોય, આપને શું લાગે છે? નહીં, વલણ સ્પષ્ટ હોવું જોઈએ. આપણે પહેલેથી કહીએ છીએ અમેરિકા બહુ પ્રોફેશનલ બિઝનેસમેન છે, એને જ્યાં પોતાનો સ્વાર્થ કે બિઝનેસ દેખાય એની સાથે બેસે છે. અત્યારે અમેરિકા શું કામ કરી રહ્યું છે? અમેરિકા વર્સિસ ચાઇના, આખા દુનિયા ભલે લોકો ગમે તે કે આ બે દેશને આપણે સામ સામે ટાર્ગેટ કરવા જોઈએ, બંને સામ સામે કિંગની સામે કિંગ છે, એટલે ચાઇના એક એનું નેક્સસ તૈયાર કરી રહ્યું છે.
અમેરિકા એનું નેક્સસ તૈયાર કરી રહ્યું છે. જ્યારે પણ વર્લ્ડ વોર 3, હા તમારો જે પ્રશ્ન મુખ્ય હતો કે વિશ્વયુદ્ધના ભણકારા, સી વિશ્વયુદ્ધ આમાં એવું જરૂર નથી બથ્થમ કે મિસાઇલ થી બાજો તો જ વિશ્વયુદ્ધ કહેવાય. ટ્રેડ વોર એ પણ એક મોટું યુદ્ધ જ છે. એમ અત્યારે આ બધા દેશ પોતપોતાના નેક્સસ બનાવી અને ઇનડાયરેક્ટલી એકબીજાને દબાવવાનો પ્રયત્ન કરે છે. ટ્રમ્પ જેમ અત્યારે ઇઝરાયલ ને ઈરાન વાળી વાત હોય તો ઈરાન સાથે પરમાણુના પેલામાં વાત કરવાની તૈયારીમાં હતું અને આ બાજુ ઇઝરાયલના દબાણમાં આવી અને ઈરાનને કહે છે કે મેં તો તમને પહેલા ચેતવી દીધા હતા, અમે તો આટલા દિવસ પહેલા અમને ખબર જ હતી ક્યારે ત્યાં શું થવાનું છે. તો આ બધી વાતને એટલે જે ટ્રમ્પ જે દિશામાં વાત કરે છે એ એકદમ વેગ વાતો ચાલે છે. એટલે બજારમાં પણ આ વેગ વાતોની જેમ જ આવી રહ્યું છે. અને ટ્રમ્પને જો મધ્યસ્થી જ કરવી હોય જેમ ભારત પાકિસ્તાન વચ્ચે કરી તો અત્યારે કરે. અરે રશિયા યુક્રેન સાહેબ છેલ્લા 4 વર્ષથી યુદ્ધ ચાલે છે, એમાં કોઈ મધ્યસ્થી દેખાતી નથી. ઉપરથી તમે નો ડાઉટ યુક્રેનને સપોર્ટ કર્યો અમેરિકાએ, પછી યુક્રેનના પ્રેસિડેન્ટ જ્યારે અંદર આવીને બેઠા તો એના ડ્રેસિંગ ઉપર તમે મજાક ઉડાવી અને ડ્રેસિંગ થી લઈને બીજી ઘણી બધી વાતો કરી. એમના વાઇસ પ્રેસિડેન્ટે ટ્રમ્પને કીધું તમે ના બોલો, હું બોલીને બધું કહી દઈશ એમને. અને પેલા ઝેલેન્સ્કીને ન કહેવાનું બધું જ કીધું હતું. તો નથી એમાં મધ્યસ્થી દેખાતી નથી. આમાં તો અચાનકથી એમને કયું ભૂત વળગ્યું કે હવારમાં ઉઠીને કહી દીધું. પ્રશાંતભાઈ, આપ કનેક્શન જોઈ રહ્યા છો કે વૈશ્વિક ફલક પર આપણે જોઈએ કે વૈશ્વિક દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરીએ તો અમેરિકા એ વિશ્વના કોઈ પણ બે દેશો જો નાના મોટા દેશો અને કોઈ પણ નાનું મોટું ઘર્ષણ થાય તો અમેરિકા ક્યાંક ને ક્યાંક અંદર દરમિયાનગીરી કરતું હોય, પછી એ ઉકસાવવાનો પ્રયત્ન કરતું હોય કે મધ્યસ્થી કરવાનો પ્રયત્ન કરતું હોય. જો આવું આપ માનતા હોય તો એનું કારણ શું હોઈ શકે, એની પાછળ એની માનસિકતા શું હોઈ શકે? એક જ મેઇન માનસિકતા કે ભાઈ અમે વિશ્વની સૌથી મોટી ઇકોનોમી છે, અમે મહાસત્તા છીએ અને છેલ્લે મહાસત્તા બધાથી ઉપર રહેશે. હા, આપણે ક્યાંક ને ક્યાંક બધા એના દબાણમાં રહેવું જ પડે કારણ કે બધા નાના નાના એના ટુકડા ઉપર પલી રહ્યા છે. નથી એવું નથી, આપણી પણ ડિપેન્ડન્સી અમેરિકા ઉપર છે, અમેરિકાની આપણી ઉપર બી એટલી જ છે. કદાચ આપણો સ્ટેક થોડો ઓછો છે. એવો કોઈ બી દેશ વિશ્વમાં નથી કે જે એવું કહી શકે કે ભાઈ અમે અમેરિકા પાસેથી એક પણ રૂપિયો, એક પણ વસ્તુ કે એક પણ ટ્રેડમાં ઇન્વોલ્વ નથી અને અમારે અમેરિકા અમારી જોડે હોય કે ના કોઈ ફરક પડતો નથી. એવું ને એવું ચાઇના સાથે છે. એટલે આ બે દેશ એવા છે કે ડેફિનેટલી આ બે મોટી સત્તા છે, બધાને દબાઈ શકે અને મધ્યસ્થી કરીને મૂળ ડોનાલ્ડ ટ્રમ્પ તો છે ને આમ બી કેવું છે એ બિઝનેસમેન જ છે. એ પ્રેસિડેન્ટને હવે એવું તો હું નહીં કહી શકું લાયક છે કે નથી, પણ એ બધી જગ્યાએ એમની પ્રેઝન્સ ચોક્કસ પુરાવે છે. એટલે એમની ચોક્કસ હાજરી પુરાવે છે કે ભાઈ હું છું. કારણ કે બરાક ઓબામા હોય, જો બાઇડન, એ લોકોને આ બધી વસ્તુ સાથે કોઈ, ઇવન જોર્જ બુશ પહેલા દિવસથી તમે લઈ લો, જોર્જ બુશ, ક્લિન્ટન, એ લોકોએ ક્યારેય ઓવર પોતાના દેશની બહાર દોડ ડાપણ કર્યું નથી. બિલકુલ. આ સાહેબ એવા થોડા ખરા, આમ થોડા શોબાજી વાળા, થોડું શો ઓફ, પછી વૈશ્વિકમાં મારું નામ આગળ ચાલે, માર્કેટિંગ કરીને અમેરિકાની સત્તા પર શું છાપ છોડવા માંગે ડોનાલ્ડ ટ્રમ્પ? શું લાગે આપણે અમેરિકાની સત્તા પર છાપ કયા પ્રકારની છોડવા માંગે? જો આ પ્રકારનું 4 વર્ષનો આગલો ટેન્યુઅર પછી જો બાઇડન સત્તામાં આવ્યા ત્યારે લોકો જ ઉખાડીને એમને ફેંક્યા હતા, બરાબર છે. હવે ટ્રમ્પ પાછા આવવાનું કારણ કે જો બાઇડન એકદમ નિસ્તેજ માણસ હતા, નિષ્ક્રિય હતા અને એના પ્લસ કોર્પોરેટને બહુ બધું નુકસાન ગયું. જેમ મેં કીધું ટ્રમ્પ બિઝનેસમેન છે. એ બીજું એક સૌથી મોટી કે જેમ આપણે કહીએ છીએ રાષ્ટ્ર પ્રથમ, એમ ટ્રમ્પની એક સૌથી સારી ભાવના આપણે સ્વીકારવી પડે, યુએસ સિટીઝન ફર્સ્ટ. એ યુએસના સિટીઝનને ક્યાંય કોઈ પણ પ્રકારનો અન્યાય ના થાય એના માટે જે પગલાં લેવા પડે એટલે એ વાલા દવલા થઈ અને સત્તા ઉપર બેઠા છે. પછી ટેરિફ લગાયા, પછી વિઝા પ્રોસેસમાં અડચણો ઊભી કર્યા, પછી ક્યાંક ને ક્યાંક ત્યાંના જ સિટીઝનના એ લોકો ખટકી રહ્યા છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના દેશમાં એક જે ઇમેજ ઊભી કરવી હતી એ નથી કરી શક્યા આટલા ટૂંકા ગાળામાં. એટલે હવે બહાર બધું જતાઈ અને વિશ્વ ઉપર આપણો હાથ મોટો છે એવી એક છબી પ્રયત્ન કરી રહ્યા. જગદીશભાઈ, એક વિશ્લેષણ આપણે પૂછવા માંગુ છું કે મોદી અને ટ્રમ્પ ફોન પર વાત કરતા હોય, મોદી એક જ વસ્તુ કહેતા હોય કે ઓપરેશન સિંદૂર પર જ અમે કામગીરી કરી છે અને ઓપરેશન સિંદૂરની એમણે વાત કરી વિગતવાર અને કીધું કે પાકિસ્તાનની વાત અમે નથી સાંભળી અને અમે સીઝ ફાયરની વાત હવે નહીં કરી, હવે તમે યુદ્ધની જ વાત કરીશું. ત્યારે ટ્રમ્પ દાવો કરે છે કે ટ્રમ્પે એવું કીધું કે જો હું મધ્યસ્થી ના કરતો હોત તો આ પરમાણુ સ્થિતિ ઊભી થઈ ગઈ હોત. આ બાબતનું વિશ્લેષણ આપ કઈ રીતે કરી શકો છો? ટ્રમ્પની તો આદત છે કે જ્યાં ત્યાં પોતે ક્રેડિટ લેવી અને પોતે એમ માને છે કે હું પોલિટિશિયન છું જ નહીં, હું એક બિઝનેસમેન છું, એટલે મારે આ રીતે રિલેશન બિલ્ડ કરવા માટે થઈને જે કંઈ કહેવું પડે તો કહી દેવાનું, કહીને મેં ક્યાં જાતા હે, એના જેવું છે. હવે એમાં ટ્રમ્પનું કોઈ એવો ઉદ્દેશ નથી કે ભારતને તોડી પાડવું કે પાકિસ્તાનને તોડી પાડવું. ત્યાં એ ડિપ્લોમેટિક રહેશે કારણ કે એને ખબર છે કે પાકિસ્તાનની પણ જરૂર છે અને ભારતની પણ જરૂર છે. આ સિવાય
સિવાય આપણે જોઈએ તો ટ્રમ્પે ચાઇના સાથે પહેલા તો એટલી મોટી વોર ઊભી કરી કે 200-250% હું ટેરિફ લગાડીશ ત્યાં સુધી, પછી પોતે પોતાનું પાછું લેવું પડ્યું. એનું કારણ છે કે જ્યારે એના સલાહકારો કે એના જે ગ્રુપમાં છે એ બધાએ સમજાયું કે ચાઇના વિના આપણે ચાલે એમ નથી, એનો જે રેર અર્થ છે એના વિના આપણી મોટી મોટી ટેકનોલોજી કંપનીઓ બંધ થઈ જાય એવી છે. એટલે આ કારણસર પણ એણે પછી ધીરે ધીરે પોતાની રીતે સંકેલવા માંડ્યું અને આ રીતે કરવા માંડે છે. એટલે જેમ વાત થઈ એ પ્રમાણે કે એ હંમેશા પોતે પોતાનો હાવ ઉભો કરે પહેલા અને પછી ધીરે રહીને એમાંથી મુઠ્ઠી વાળી. આમ બંને બાજુથી દાવા કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વાત કરી, દેશનો દરેક નાગરિક ગર્વ અનુભવ કરે કે ભાઈ ઓપરેશન સિંધુની વાત કરી. ડોનાલ્ડ ટ્રમ્પે દાવા કર્યા કે ભાઈ સીઝ ફાયરનું અમે જાહેરાત કરી હતી ને ત્યારબાદ આ પરિસ્થિતિ શાંત પડી છે, નહીં તો પરિસ્થિતિ વધારે વધી શકે. મારો સવાલ એ છે, વૈશ્વિક રાજનીતિમાં બંને દેશો તરફથી કેવી અસર પડી શકે છે, કેવી છાપ પડી શકે છે વૈશ્વિક રાજનીતિમાં? વૈશ્વિક રાજનીતિમાં તો પહેલેથી જ ભારત બહુ જ રિસ્પેક્ટેડ કહેવાય છે દરેક કન્ટ્રીમાં, ઇવન અમેરિકા માટે પણ. કે આ પહેલા જ્યારે ડેમોક્રેટિકનું રાજ હતું ત્યારે પણ ભારતની એટલી બધું, છેલ્લા 25 વર્ષથી ભારતની ઇમેજ અમેરિકામાં બહુ જ સારી છે. જેમાં પછી બધા જ પ્રેસિડેન્ટ્સ આવી ગયા. એ સિવાય આપણે જોઈએ કે ધીરે ધીરે આપણી ઇકોનોમી જેટલી સ્ટ્રોંગ થઈ રહી છે, આપણી લીટી જેટલી મોટી થઈ રહી છે, એટલું અમેરિકા રેકગ્નાઇઝ કરે છે. એટલા માટે થઈને જ કે જ્યારે જ્યારે ટ્રેડની વાત આવી ત્યારે ટ્રમ્પે ઇલેક્ટ થયા પછી પહેલું હી પીક ઓન ઇન્ડિયા ફર્સ્ટ, કે ભાઈ ઇન્ડિયા આટલા 100% ટેરિફ લગાડે છે. પછી ધીરે ધીરે રિયલાઇઝ થયું કે આના વિના ચાલે એમ નથી. ઇન્ડિયાની ડેમોક્રેસી એ સિવાય નોન પોલિટિકલ બેઝ ઉપર પણ જરૂર પડશે. અને વિશ્વમાં ધીરે ધીરે બધા કન્ટ્રી સાથે દુશ્મનાવટ ઊભી કરી એટલે અત્યારે હાલત એવી થઈ ગઈ છે કે G7માં એમને કોઈને ફેસ જ નથી કરવા. ચોક્કસ એ પોતે ફેસ કરે તો બીજી કોન્ટ્રોવર્સી ઊભી થાય. એટલે જગદીશભાઈ, આપ માનો છો કે એમના નિર્ણયોને કારણે શરમજનક સ્થિતિમાં અમેરિકા છે એટલા માટે G7માંથી બાદબાકી આપણે માની શકીએ? ચોક્કસ એ રીતે થઈ શકે, કારણ કે એવું કોઈ જ ઇમરજન્સી કારણ નથી કે ત્યાં પહોંચ્યા પછી. ઇમરજન્સીમાં એક કારણ કદાચ મુકેશભાઈ માનો છે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની બાબત છે, બહુ વધારે પડતી ઇમરજન્સી આપણે માની શકીએ અમેરિકા માટે, કારણ કે જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને ધમકીઓ આપી રહ્યું છે અને ઇઝરાયલ સાથે બેસી રહ્યું છે, એના પરથી એવું લાગે છે કે આ બહુ મોટું દબાણ હોઈ શકે, એટલા માટે આ બાદબાકી G7માં. મુકેશભાઈ, અવાજ આવે છે? હા બોલો. હા મુકેશભાઈ, એટલે આપણે માની શકીએ કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે સ્થિતિ ઊભી થઈ છે એમાં અમેરિકા દ્વારા ધમકીઓ અને દબાણ પણ કરવામાં આવી રહ્યું છે ઈરાન માટે, સાથે સાથે ઇઝરાયલ સાથે બેસી રહ્યું છે. તો વૈશ્વિક રાજનીતિમાં આના પડઘા પડી શકે, એટલા માટે G7માં પણ બાદબાકી હોઈ શકે ડોનાલ્ડ ટ્રમ્પની? ચોક્કસ અમેરિકાને યુદ્ધ સામગ્રી વેચવામાં રસ છે. ચોક્કસ દરેક દેશોને લડાવવામાં એને રસ છે, એને ફાયદો છે. એ રશિયા અને યુક્રેન વચ્ચે પણ આપણે જોયું છે. અને ઇઝરાયલને સમર્થન આપી અને જે મુસ્લિમ કન્ટ્રી સાથે વોર ઈચ્છી રહ્યું છે એમાં અમેરિકા પોતાની કૂટનીતિનો મજબૂત ઉપયોગ થઈ રહ્યો છે. આપણે લેબનોન, સિરિયા જે રીતે તબાહ થઈ ગયું, એને ઈરાકમાં જે સદ્દામ જેનું પતન થયું, જે અમેરિકાની લશ્કરી સેના જે રીતે ત્યાં પણ બરબાદ થઈ અને જે લશ્કરી સાધનો વેચાયા, સામગ્રી વેચાઈ, અને એ પ્રકારે ખૂબ જ મોટો ધંધો યુદ્ધના વાતાવરણની અંદર અમેરિકા કરતું રહ્યું છે. અમેરિકા, રશિયા અને ચીન આ ત્રણ મોટા જે સામગ્રી વેચનારા હતા એમાં ચોથું સ્થાન ભારતને લઈ ચૂક્યું છે. ફ્રાન્સ સાથેની ખરીદી કરી, આપણે રાફેલની ખરીદી કરી, બીજા રશિયા પાસેથી આપણે S-400 લીધા. અમેરિકાને પેટમાં તેલ દુખ્યું, અમેરિકાને પેટમાં દુખ્યું. એટલે આ બધી જે રાજનીતિનું પરિપ્રેક્ષ છે, વ્યાપાર સંદર્ભે છે. ભારત પોતાની સ્પષ્ટ કૂટનીતિ દ્વારા વિશ્વને સંદેશ આપી રહ્યું છે. ભારત સતત પોતાની 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધવા સક્ષમ છે. મોદી પોતે સ્પષ્ટ સંકેત આપે છે વિશ્વના દરેક દેશને, પરંતુ અત્યારનું ચિત્ર જે સ્થિતિમાં નિર્માણ થઈ રહ્યું છે, જે પ્રમાણે ઈરાન ખતમ થવા જઈ રહ્યું છે અને અમેરિકાની દખલગીરી અંદર થઈ ચૂકી છે, અને હવે જે પ્રમાણે વોર થઈ રહ્યું છે, હવે ચીનની ભૂમિકા કેટલી મહત્વની છે. ભારતની પાસે જ્યારે ઇઝરાયલનો ફોન આવ્યો ત્યારે ભારતે એમ કીધું કે અમે શાંતિના પક્ષમાં છીએ, એ કૂટનીતિના ભાગ છે. પરંતુ જ્યારે વિશ્વની અંદર આ જે પ્રમાણેના યુદ્ધ થઈ રહ્યા છે ત્યારે વ્યાપાર, ઇકોનોમી અને દેશના સંરક્ષણ માટે, બચાવવા માટે ભારત જે પણ પગલા લે એ કૂટનીતિ મોદી સાહેબ ખૂબ સારી રીતે જાણે છે અને એ પ્રમાણે એના રસ્તા કરતા હોય છે. હવે
ટ્રમ્પથી ડરવાની તાકાત ભારતમાં નથી. હવે ભારત સક્ષમ રીતે ટ્રમ્પને જવાબ આપી શકે એમ છે, કારણ કે ભારતની પાસે પણ 140 કરોડ માથા છે. ભારતની અંદર વ્યાપાર છે. અમેરિકા ગમે તેટલી શેખી મારે, પોતાના જ દેશમાં લોસ એન્જલિસની અંદર દેખાવ કેટલા થઈ રહ્યા છે ટ્રમ્પની વિરુદ્ધ, આંદોલનો આપણે સક્ષમ ખરા, પણ ભારત હજી પણ અમેરિકા પર ભરોસો કરી શકે છે? ના કરી શકે. ભારત અમેરિકા પર ભરોસો કરવો જોઈએ નહીં. બિલકુલ. અમેરિકા જે પ્રમાણે ટ્રમ્પ જે પ્રમાણે નિવેદનબાજી કરી રહ્યા છે, રાતે 2 વાગે ઉઠીને કહે છે કે ભાઈ હું સીઝ ફાયર કરાવી દીધું, અને ભારતવાળાને ખબર ના હોય, 2 લશ્કરી DGSF બંને સાથે વાત થાય છે અને પાછળથી પોતાનું સ્ટેટમેન્ટ ફેરવી તોડે છે, જેમ અગાઉ પ્રશાંતભાઈએ કીધું જેટલા જૂઠાણા ફેલાવે છે. એટલે ભારતે પોતાની વિદેશ નીતિના સંદર્ભમાં જે પણ સ્ટેટમેન્ટ આપે છે એ સ્ટેટમેન્ટની એક જવાબદેહી હોય છે, એ પ્રમાણે જવાબદેહી આપે છે. મુકેશભાઈ, એની અંદર સતત અચ્છા મુકેશભાઈ, આપણે કીધું કૂટનીતિની વાત કરી, ભારતમાં વખાણ કર્યા આપે કૂટનીતિમાં, વડાપ્રધાન મોદી છે વૈશ્વિક ફલક પર મેસેજ આપી રહ્યા છે, પણ અહીંયા જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ હતી ત્યારે સીઝ ફાયરનું ઉલ્લંઘન થયું, અમેરિકાએ કીધું, ત્યારબાદ પણ પાકિસ્તાને એ પાલન ના કર્યું, આપણે પાલન કર્યું હતું, પણ ત્યારબાદ તરત જ ભારત સરકાર દ્વારા એક્ટ ઓફ વોર જાહેર કરવાની વાત કરી હતી. તો શું એક્ટ ઓફ વોર કોઈ એક દેશ નક્કી કરી શકે વૈશ્વિક ફલક પર? એના માટે પણ બીજા દેશોનું સમર્થન જોઈએ. ઓપરેશન સિંદૂર ઉપર જી વિરામ લાગેલું છે, પૂર્ણ વિરામ નહીં. બરાબર. બીજી વાત કે ભારતને હવે એક પણ આતંકવાદી પ્રક્રિયા થશે જે પ્રમાણે સ્ટેટમેન્ટ અપાયા છે, મોદી સાહેબે સ્ટેટમેન્ટ આપ્યા છે, ગૃહમંત્રી સાહેબે સ્ટેટમેન્ટ આપ્યા છે, રક્ષા મંત્રી સાહેબે સ્ટેટમેન્ટ આપ્યા છે, સતત યુદ્ધના વાતાવરણ વચ્ચે હવે મુકેશભાઈ એક બહુ સાદી કહેવત આપને યાદ નથી આવતી? મુકેશભાઈ, કલ્યાણ જી મુકેશભાઈ, આપના અવાજમાં કોઈ થોડી તકલીફ પડી રહી છે, પ્રશાંતભાઈને પૂછી લો. પ્રશાંતભાઈ, પોલીસ ચોરને કે તું ચોરી કરને, સાવકારને કે તું ભાઈ જાગતો રહે છે, શું આ ખરેખર સ્થિતિ વૈશ્વિક ફલક પર જોવા નથી મળતી? કારણ કે અમેરિકાના પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ કે ભારતના પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ, આપણે તૈયાર રહેવાનું. પાકિસ્તાન જો કઈ બી નાની મોટી ભૂલ કરે તો આપણે યુદ્ધની સ્થિતિમાં હાજર થઈ જવાનું. પાકિસ્તાન કંઈક નહીં કરે, કારણ કે એની તો મછરાવટી પહેલેથી આ ટાઈપની રહી છે. એટલે આપણે તો હંમેશા, મેં શું કીધું, બટવારો થયો ત્યારથી તૈયાર બેઠા છીએ કે આજે નહીં કાલ નાના મોટા છમકલા કરતા જ રહેવાનું છે. આ તો કોઈક કારણસર, એટલે જે કંઈ એ આમ તો આતંકની ફેક્ટરી છે, બરાબર છે, એ આપણે સૌ જાણીએ છીએ. એના મેક્સિમમ આતંકનો ભોગ જો કોઈ બન્યું હોય તો ભારત બન્યું છે, કારણ કે પાકિસ્તાને હર હંમેશ આંખો, એટલે ભારત સામે જ પેલી કરી છે, એટલે એના ડોળા આ બાજુ રહ્યા છે, કાશ્મીરથી લઈને બધી રીતે આતંક ફેલાયો છે એને. તો પાકિસ્તાન કરતું જ રહેવાનું છે, અને આપણે ઓલવેઝ તૈયાર જ બેઠા છીએ, અને દર વખત આપણે એને જડબાતોડ જવાબ 100% આપ્યો છે. પણ અત્યારે ખાસ કરીને આપણે બધી જ રીતે જ્યારે સજ્જ થયા છે, આપણી કૂટનીતિ, આપણી વૈશ્વિક ફલકની પ્રેઝન્સ, આપણા નેતા, આપણા શું કહેવાય ને, વૈશ્વિક નેતા જે આપણા અત્યારે છે, વત્તા દેશને જે રીતે તમે એક બાંહેધરી આપી છે, આખા દેશને અત્યારે બહુ મોટી અપેક્ષા હતી છે, અને એની સામે કેટલા પગલા લેવાયા. બરાબર. અને આમાં કેવું છે, ઓપરેશન સિંદૂર કરીને હજી લોકો તો, એટલે કારણ કે લોકોમાં ભારતના ભોળા નાગરિકો તો ઈચ્છે છે કે પાકિસ્તાન ભારતના નકશામાં આવી જાય, POK નો ખાત્મો બોલાઈ જાય. આપણે જે કઈ 9 જગ્યાએ એમનો પેલું હોલ્ડ કરી અને સરસ મજાનું ઓપરેશન સિંદૂર આખા ગામમાં ગજવ્યું, આખા વિશ્વમાં ગજવા માંડ્યા, પણ 4 આતંકીને પકડીને કોણ હજી સુધી આપણે નથી લાવી શક્યા. પ્રશાંતભાઈ, આ વાતચીતથી એવી બાહેંધરી ક્યાંય મળે છે વિશ્વ ફલક પર કે ભારત પાકિસ્તાન વચ્ચે આગામી સમયમાં નાનું મોટું ઘર્ષણ થયું તો અમેરિકા મધ્યસ્થી નહીં કરે ને અમેરિકા મધ્યસ્થી કરવાનો પ્રયત્ન કરશે તો ભારત એનું એક પણ નહીં સાંભળે? અમેરિકા મધ્યસ્થી કેમ નહીં કરશે, મને, કારણ કે આજ સુધી કોઈએ જોઈ નથી કોઈ પણ પ્રકારની મધ્યસ્થી. આજે આમાં તમે સમજો ને, હું ઝેલેન્સ્કીનું ઉદાહરણ આપું છું તમને, કે એ તો સામેથી ગયા હતા મધ્યસ્થી કરાવવા માટે કે ભાઈ આ ચાલી રહ્યું છે, એમાં તમે કાં તો મદદ કરો ને કાં આને કેવી રીતે પૂરું, કારણ કે યુક્રેન બી તો અડગ ઊભું રહ્યું છે, હજી બી 4 વર્ષે ઊભું છે રશિયાની સામે. કેટલું મોટું રશિયા, કેટલું યુક્રેન છે, તો એટલે તેમ છતાં ત્યાં મધ્યસ્થી નથી થઈ. અત્યારે ઇઝરાયલમાં તમારે કંઈક કોઈ દબાણમાં તમે આવી ગયા તાત્કાલિક, જે ઈરાન સાથે અલગ વાત કરતા હતા, એમ અમેરિકા ક્યારેય કોઈ મધ્યસ્થી નહીં કરે સાહેબ, કારણ કે એને તો રસ જ છે કે બધા બાજે અને છેલ્લે પૈસા ટકે હું સમૃદ્ધ મળે. આપણે આ ગામનો જે નિયમ હોય કે જે બળિયો હોય, પૈસે ટકે બળિયો હોય, એની પાસે બિચારા નાના માણસો જઈને ઉભા રહે કે હવે કોઈક મદદ કરો, પૈસાની નહીં તો બીજી કોઈ, તમે વચ્ચે બેઠા હશો તો પેલો નહીં બોલીએ કે આવી કોઈ,
એમાં અમેરિકાને રસ જ છે કે બધા અંદર અંદર ઝઘડે બાખડે, કોઈ ભેગા જ ના થાય અને મારો હાથ ઉપર રહે. એના માટે મારે જે કંઈ માનો કે બેફામ સ્ટેટમેન્ટ આપવા પડે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે ટેકનોલોજી સિવાય એટલે ટેકનોલોજી, ડિફેન્સના ઇક્વિપમેન્ટ અને હવે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, રશિયા અને યુએસ બે જણા આખા ગામને દબાઈ રહ્યા છે. અત્યારે ઈરાનના યુદ્ધ ચાલે છે, એની વૈશ્વિક અસર સૌથી મોટી આ જ આવવાની છે, ક્રૂડ ઓઇલના પ્રાઇસની. તો ભારત ઉપર આની અસર આવશે. એ જ રીતે ભારત અને અમેરિકાના સંબંધોની વાત જો આ ટ્રમ્પ માનો કે આ નહોતા બોલ્યા અને આપણે આજે નરેન્દ્ર મોદીએ જાહેર કરી દીધું તો કદાચ એવું બી બને કે આ વખતે ટ્રમ્પ નેગેટિવ લે અને કાલ ઉઠીને કોઈ નવા ટેરિફ ઇમ્પોઝ કરે ભારત ઉપર, કોઈ નવી પોલિસી ભારતના વિઝા ઉપર લાવે, કોઈ નવી પોલિસી ભારતના સ્ટુડન્ટ કે ઇમિગ્રેશન ઉપર લાવે છે, એવું પણ બની શકે છે. એટલે આજે અચાનકથી જ્યારે આપણે એનાઉન્સ કર્યું કે આ જે કંઈ થયું એમાં મોદી સાહેબે સ્પષ્ટ જણાવી દીધું કે ભારતે ક્યારેય કોઈની સ્વીકારી નથી. 1971 કઈ સાલમાં ઇન્દિરા ગાંધીએ કીધું હતું કે અમારી વચ્ચે આવવાની જરૂર નથી, ભારતને ખબર છે અમારે શું કરવાનું છે. અને અમેરિકાએ તો ઇન્દિરા ગાંધી ત્યાં સુધી કીધું કે પાકિસ્તાન જેટલું ફૂલ્યું ફાલ્યું છે એના પાછળ બી અમેરિકા છે. બિલકુલ. અને આમાં બી જો હવે હમણાં મુકેશભાઈએ વાત ઉચ્ચારી એટલે મને યાદ આવ્યું, આપણે રાફેલ ફ્રાન્સ પાસેથી કેમ લીધા કે પાકિસ્તાનમાં જેટલા પણ F-16 છે એ બધા અમેરિકાએ સપ્લાય કર્યા છે. આપણે એટલા માટે રાફેલ લેવા માટે ફ્રાન્સ જવું પડ્યું, કારણ કે આપણો દુશ્મન દેશનું જે ફાઇટર પ્લેન છે ત્યાં જ આપણે બી એ જ દુકાનમાં આપણે લેવા જઈએ તો એ દુકાનદારને ખબર છે કે બંને કઈ ટેકનોલોજી વાપરે છે, એ દુકાનદાર જ બંને ખલાસ કરી નાખશે. એ ના થાય એટલા માટે આપણે ફ્રાન્સ પાસે, અને એ બી વિથ ઓલ NDA નોન ડિસ્ક્લોઝર કે અમારા રાફેલમાં એટલે શું શું વપરાવાનું છે કેવી રીતે એ ચોક્કસનો NDA. જ્યારે પેલો F-16 નો NDA મને કાઢી બતાવો ચલો, હું ગેરંટી સાથે, હું કોઈ નિષ્ણાત નથી સાહેબ, પણ જગદીશભાઈ મારા વડીલ બધી રીતે નિષ્ણાત, F-16 જે પાકિસ્તાનને વેચ્યું છે એનો NDA કાઢીને બતાવી દો ચલો સાહેબ. બિલકુલ બિલકુલ આ અમેરિકાની નીતિ કે હું બધામાં કૂદીશ, બધું જાહેર કરીશ. એટલે ભારત ક્યારે અમેરિકાનો ભરોસો ન કરવો જોઈએ, કારણ કે દેશના નાગરિકો પણ એ છે કે ભરોસો ના કરવો જોઈએ. પણ જગદીશભાઈ, G7માં જો બંને વચ્ચે મુલાકાત થઈ હોત, આપણે એવું માની લઈએ મુલાકાત થઈ હોત તો એક પ્રોટોકોલ પ્રમાણે મુલાકાત થઈ હોત તો દરેક મુદ્દા પર ચર્ચા થઈ હોત, પછી એ સુરક્ષાની વાત હોય, આતંકવાદની વાત હોય, વ્યાપારની પણ વાત હોઈ શકે છે. તો અહીંયા જ્યારે ફોન પર વાતચીત થઈ એમાં ઓપરેશન સિંધુની સીઝફાયરની વાત થઈ, ભારત પાકિસ્તાનની વાત થઈ, નો કોઈ વ્યાપારી ધોરણે કોઈ વાતચીત નથી થઈ. જો G7માં મુલાકાત થઈ હોત તો એ વ્યાપારી સંબંધો માટે અને વ્યાપારી ધોરણો પર બી વાતચીત કરવામાં આવી હોત. શું લાગે છે આપને? ચોક્કસ આપણી પ્રાયોરિટીમાં હતી જ એવી કે આપણે ટેરિફ સાથે એમનું આપણે સમાધાન કરવું છે. અત્યાર સુધી બધા દેશોએ વિરોધ કરેલો છે. ભારત પોતે ન્યુટ્રલ પોઝિશનમાં એટલે જ રહ્યું છે કે પોતે પોતાની રીતે ચૂપચાપ રહીને આપણે સાયલેન્ટલી બહુ સારું નેગોશિએટ કરી શકીએ છીએ. અને આપણી વિદેશ નીતિમાં આ એક વસ્તુ DNA-માં છે કે આપણે ઝઘડા વિના આપણે આપણું કામ કરાવી લેવું છે. એક વસ્તુ છે. બીજું કે જ્યારે ભારત G7માં જાય છે ત્યારે સ્પેસિફિક ગોલ સાથે જાય છે. એમને ખબર છે કે હવે દ્વિપક્ષિક બાયલિટરલ મિટિંગ થવાની નથી, પણ તે સિવાય એમની પ્રાયોરિટી શું છે ભારતની કે પહેલું ફ્રાન્સ સાથે એમણે મોટામાં મોટું એક ડીલ કર્યું છે કે જે રિએક્ટર પરમાણુનું રિએક્ટર હવે ફ્રાન્સ ભારતને આપશે અને ભારત લાવશે. એ સિવાય કેનેડા સાથે ડીલ કર્યું છે કે કેનેડા ભારતને યુરેનિયમ આપશે. અને એ વસ્તુને એટલું મોટું છે કે આપણે ભારતને એનર્જી માટે એટલા બધા આપણે પાવરફુલ થઈ શકીએ એમ છે કે આપણે હવે મેગાવોટથી છોડીને આપણે હવે ગીગાવોટની વાત કરીએ છીએ. આ વસ્તુ પ્રાઇમ મિનિસ્ટરે ત્યાં ફોન પર જગદીશભાઈ વ્યાપારી એ મુદ્દા પર વાતચીત થઈ શકી હોત, પણ એ મુદ્દાને ધ્યાનમાં લેવામાં નથી આવ્યું. મુદ્દા એટલા માટે કે ટ્રમ્પને કોઈની સાથે મુદ્દા પર વાત કરવી જ નથી. એને એની ઓફિસમાં બેસીને જ આવા એક્ઝિક્યુટિવ ઓર્ડર કાઢ્યા કરવા છે અને એમાં જુઠ્ઠાણું ચલાવવા છે અને જેટલું આવે એટલું પાછું પિલ્લું આપણે લપટી લેવું છે. ભારતે કોઈ પહેલ કરવાની જરૂર નથી વ્યાપારિક સંબંધમાં. મને નથી લાગતું કે ભારતને કોઈ પણ તકલીફ પડવાની છે, કારણ કે અમેરિકાને ખબર છે કે ભારત એક બહુ મોટું માર્કેટ છે અને એક ગ્રોઈંગ માર્કેટ છે. આખા વિશ્વમાં સૌથી ગ્રોઈંગ માર્કેટ હોય તો ભારત. અમેરિકાને ખબર છે, ચાઇનાને પણ ખબર છે કે ભારત સૌથી મોટું માર્કેટ છે. બીજું, અમેરિકાને અત્યારે $37 ટ્રિલિયન દેવું છે. એમને અંદરથી બધી રીતે એટલે તો આજે પોવેલ કોઈ પણ ઇન્ટરેસ્ટ રેટ ચેન્જ કરવાના નથી. બિલકુલ. ટ્રમ્પે એટલી બધી આગ્રહ કર્યો કે 1% સુધી આપણું ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવો છે, પણ એ કરવાના નથી. એટલે આજે એ ટ્રમ્પ નારાજ છે. એ તો ડિસેમ્બર પહેલા જેમ બને એમ જલ્દી પોવેલ માટે એનો કાર્યકાળ પૂરો થાય એ પહેલા એને કાઢવાની તૈયારીમાં છે. એટલે ઇન્ટરનલી જોઈએ તો ઇકોનોમીને બહુ અસર થઈ છે અને મોંઘવારી થઈ છે. અને ભલે એક દેખાવ માટે બતાવે કે તેનું શેર માર્કેટ ઊંચું છે આ તે બધી રીતે, પરંતુ અંડરનીથ એમને પોતાનું ડેફિસિટ. એટલા માટે જ્યારે એમણે પ્રપોઝલ મૂકી કે આપણે કરીએ છીએ ત્યારે પહેલું મસ્કે વાંધો લીધેલો છે, કારણ કે એ જો એની ડેફિસિટની એની પ્રપોઝલ મૂકે
તો અમેરિકાને બીજું $5 ટ્રિલિયન દેવું વધી જાય હા, છે. બિલકુલ, બિલકુલ. એટલે આ વસ્તુ ઇન્ટરનલી પણ એમને સિચ્યુએશન આવી જ છે. જી, જી. એટલે એવું નથી કે ભારત સાથે એમને વાંધો છે કે એની સાથે, અને હું એમ માનું છું કે આપણે પાકિસ્તાનની તો હવે બહુ નાની વસ્તુ છે. બિલકુલ. આપણે હવે વર્લ્ડની 4થા નંબરની ઇકોનોમી થઈ નહીં, ગઈ છે. પાકિસ્તાન નાની વસ્તુ છે, પણ અમેરિકા એ પરિબળ પર ભારતને ગમે ત્યારે હેરાન કરવાનો મોકો ના છોડી શકે, એ આપણે માનવું પણ એ તો વર્ષોથી ચાલતું આવ્યું છે, છમકલા થયા છે, અને એટલે આપણે માની લઈએ છીએ કે પાકિસ્તાન નાનકડું છે, પણ એ પાકિસ્તાન માધ્યમ બને છે ભારત અમેરિકાના સંબંધોમાં. ઇકોનોમીની રીતે કહું છું કે આપણે હવે ચોથી ઇકોનોમી થઈ ગઈ છે. હા. આપણી નજર હવે જર્મની અને ચાઇના ઉપર હોવી જોઈએ. આપણે હવે સમય અને દુનિયાના બધા જ અર્થશાસ્ત્રીઓ આ રીતે કહી રહ્યા છે કે જે રીતે ભારત ગ્રો થઈ રહ્યું છે, એટલે ભારતે હવે આ જ લાઈન પર જવું જોઈએ કે ચાઇનાની એવી કઈ પ્રોડક્ટ્સ આપણે બનાવી શકીએ હા, છીએ. એટલે આપણી લાઈન મોટી થવી જોઈએ. આપણી આ રીતે મેન્યુફેક્ચરિંગ બધી રીતે આપણે તો જ ઇકોનોમીને આપણે મોટો ફાયદો થયો ઠીક છે, છે. પ્રશાંતભાઈ કંઈક કહેવા માંગતા પછી મુકેશભાઈને સવાલ પૂછું. 25 ફેબ્રુઆરી 2025ના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે $397 મિલિયન પાકિસ્તાનમાં અપાયેલા તમામ F-16 નું મેન્ટેનન્સ કરવા માટે ડોનેટ કર્યા. જી, જી. 25 ફેબ્રુઆરી 2025. આજે આપણે બેઠા છીએ જૂન 2025, 4 મહિના પહેલાની વાત છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે 16 જાન્યુઆરીએ શપથ લીધી છે. બિલકુલ. એટલે આઈને એક જ મહિનામાં એમને પહેલું આવું શું પાકિસ્તાન. સૂઝ્યું? અચ્છા, એની પહેલા જો બાઇડન પાસે આ પ્રપોઝલ છેલ્લા 3 વર્ષથી પડી હતી, તેમ છતાં એ અડ્યા પણ નથી. કારણ કે એ મેં કીધું બાયલેટરલ સંધિમાં માનતા હતા, જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ બિઝનેસની જેમ આ બધું જોવે છે, એટલે એમના માટે તો આ બિઝનેસ હતો. 397 ડોનેટ કરી અને પાકિસ્તાન પાસેથી ઘણું બધું બેકએન્ડમાં લોન આપી, દેવું કરાય, આ કરાય, તે કરાય. FATF માં ગ્રે લિસ્ટમાં છે, તો આજની તારીખમાં તમે વાંચી લો યુએસ કેટલું એને લોન આપે છે. હા, બિલકુલ સાચી એટલે વાત છે. જો FATF માં એટલે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ કે ગ્રે લિસ્ટમાં હોય, જેને કોઈ પણ દેશે મદદ કરવી નહીં, વર્લ્ડ બેંકે મદદ કરવી નહીં એવું કહેવાય છે, તેમ છતાં યુએસ સૌથી વધુ મદદ કરે છે. તો પાકિસ્તાનના F-16 આમના વાપરે છે, તો એ ટ્રમ્પે એવી કોઈ પેલી આવે જ નહીં મધ્યસ્થી કરવાનો, કારણ કે એના પોતાના જ એમને કોન્ફિડન્સ હતો. એટલે આ કંઈક મને લાગે છે અજુકતી વાત છે. હજી બી આ વાતને કઈ બીજી કોઈ રીતે આપણે દેશની રાજનીતિ હોય કે વિશ્વની રાજનીતિ હોય, પણ મૃતદેહને પણ જીવતો રાખવો પડે. દર્શક મિત્રો, આ પરિસ્થિતિ કદાચ વૈશ્વિક ફલક પર જોવા મળી રહી છે. પણ મુકેશભાઈ, અન્ય સવાલ પર આપની સાથે ચર્ચા કરીશું. દર્શક, આપણે આગળ વધારી રહ્યા છે, વાત કરી રહ્યા છે ફોન પર મોદીનો ટ્રમ્પને કરંટ આપવામાં આવ્યો છે, મુલાકાત કેમ ના થઈ શકી તેની વાત કરતા હતા. મુકેશભાઈ, આપને સવાલ, વૈશ્વિક નીતિ પર જ્યારે આપણે વાત કરી રહ્યા હોય ત્યારે આપણે માનીએ છીએ કે કૂટનીતિ અપનાવવામાં આવી રહી છે ભારત તરફથી, પણ જે રીતે આ મુલાકાત ન થઈ શકી, વૈશ્વિક રાજનીતિ પર જે સમીકરણો ગોઠવવામાં આવ્યા છે, વ્યાપાર મુદ્દે કોઈ ચર્ચા કરવામાં નથી આવી, તો શું આપણે આને એક ડિપ્લોમેસી માની લેવી? કારણ કે જો G7માં મુલાકાત થઈ હોત તો એ મુદ્દા પર ચર્ચા થઈ હોત, કરારની પણ વાત થઈ હોત. G7 એ કૂટનીતિનું કુરુક્ષેત્ર જ હતું. જી, રાજનીતિ સોદાબાજીનું જ કેન્દ્ર છે G7. બિલકુલ. એટલે ત્યાં જે પ્રમાણે જે આપણા મુદ્દા છે એ મુદ્દા આપણને લાગે વળગે છે કે નહીં, એની જ ત્યાં ચર્ચા થવી જોઈએ. ભારત આમંત્રિત મહેમાન તરીકે ત્યાં ગયું છે અને ભારતની વૈશ્વિક ભૂમિકામાં આ G7 ની કેટલી સહભાગીદારી બને છે એ જોવાનું G7 ના દેશોને હતું. પરંતુ ભારત ત્યાંથી જે વૈશ્વિક સમસ્યાઓમાં પોતાની ભાગીદારી બતાવવા માટે એમની ઉપસ્થિતિ અતિ મહત્વની છે. કારણ કે ભારત અને ચાઇના બેના જે વિકસિત દર છે, ઇકોનોમી દર છે, GDP દર છે, એ વધી રહ્યો છે, જ્યારે સામે અમેરિકા છે એનો વિકાસ દર સતત ઘટી રહ્યો છે, એની વિશ્વસનીયતા ઘટી રહી છે, ડોનાલ્ડ ટ્રમ્પની વિશ્વસનીયતા ઘટી રહી છે. અરે આ જે પ્લેન ક્રેશ થયું એ બોઈંગ વિમાનની પણ વિશ્વસનીયતા ઘટી ગઈ છે. હવે વાત એ રહી કે મોદી સાહેબ નું પ્રેઝન્સ કેટલું ઇમ્પોર્ટન્સ છે, દરેકને મળે છે. યુનોના એમને મહામંત્રીને પણ મળ્યા, મેક્રોનને પણ મળ્યા, બીજા દેશોની સાથે મળ્યા. પરંતુ જે સ્થાને મીટિંગ હતી G7 ની કેનેડામાં, તો કેનેડામાં ખાલિસ્તાનનો મુદ્દો અત્યારે જોર પકડેલો છે, ચર્ચા છે. એટલે ભારતે નિશ્ચિતપણે એના ઉપર એમનો અભ્યાસ હશે જ અને ત્યાં ટકોર થઈ જશે અને એના ઉપર કંઈક કામ થયું હશે. એ એક ડિપ્લોમેસી અને કૂટનીતિનો ભાગ છે. સોદાબાજી થતી હોય છે. અમેરિકા સીધું એમ કહી દે ભારત સાથે કે ભાઈ અમે તમારી સાથે ધંધો નહીં કરીએ, આટલો ટેરિફ લગાડી દઈશું, તો શું ભારત બેસી રહેશે? ભારતનું સામે વધારે છે એક્સપોર્ટ અમેરિકા કરતા. ચાઇનાથી ભારતનું ઇમ્પોર્ટ વધારે છે, પરંતુ અમેરિકામાં ભારતનું એક્સપોર્ટ વધારે છે. એટલે ત્યાં અમેરિકનોને ભારતની ડિમાન્ડ વધારે છે. મુકેશભાઈ, એનો મતલબ એ થયો કે ભારતના મુકેશભાઈ, ભારત તરફથી તો સ્ટેન્ડ લેવા માટે આપણે તૈયાર થઈ ગયા હતા G7 ના પ્લેટફોર્મ પર,
પણ જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ નીકળી ગયા, તો આ ડોનાલ્ડ ટ્રમ્પની પણ એક કૂટનીતિ હોઈ શકે ને, કારણ કે એને પણ ખબર હશે કે ભારત તરફથી આવો કોઈ પ્રસ્તાવ મૂકવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પની એક સ્પષ્ટ નીતિ એ હતી, કારણ કે એક તો કેનેડા સાથે એને બનતું નથી, બીજું ત્યાં જે મેક્રોન હતો ફ્રાન્સના હતા, મેક્સિકો ઉપર જે પ્રમાણે એને સૌથી હાઈએસ્ટ ટેરિફ નાખ્યું હતું, એટલે જે એના 7 દેશોમાં બાકીના દેશો સાથે એક પ્રકારે દુશ્મની વરી લીધેલી છે. એટલે ત્યાં એક પણ સ્ટેટમેન્ટ આપે એ એના કરતા ત્યાંથી સાવધાની પૂર્વક નીકળી ગયો, કોઈ પણ દસ્તાવેજ ઉપર સાઇન કર્યા વગર નીકળી ગયો. એ ખરેખર એક વૈશ્વિક સામ્રાજ્ય ધરાવતા રાષ્ટ્રપતિને શોભે નહીં તેવું પગલું ભર્યું છે, અને તરત જ એ આવીને ઈરાન ઉપરની ચર્ચાની અંદર લાગી ગયા છે. મુકેશભાઈ, કેનેડામાં મેક્રોન હતા ત્યારે સ્પષ્ટ વલણ અમેરિકા માટે જોવા મળ્યું હતું, કાર્ની આવ્યા પછી એવું સ્પષ્ટ વલણ નથી જોવા મળતું. હેલો, હા મુકેશભાઈ, કેનેડામાં મેક્રોન હતા ત્યારે અમેરિકા સામે સ્પષ્ટ વલણ હતું, કાર્ની આવ્યા પછી આ સ્પષ્ટ વલણ જોવાતું નથી આપણને. નહીં, ચોક્કસ અત્યારે અસમંજસ ભરી સ્થિતિ છે, અને G7 ની જે આ મીટિંગ છે એમાંથી કોઈ ખાસ પરિણામ નીકળ્યું નથી, કારણ કે જે જગત જમાદાર તમે અમેરિકા કહો છો, જ્યાં સુધી એની સહમતિ ન બને ત્યાં સુધી G7 ના જે પણ એજન્ડા છે એ પાસ થતા નથી. એટલે આ મીટિંગ G7 છે એક પ્રકારે નિષ્ફળ ગઈ છે આપણે એમ કહી શકીએ છીએ. પરંતુ જે 14 દેશોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું, અને એ 14 દેશો સાથેની જે બાયલેટરલ મીટિંગ થઈ છે, જે નેતાઓની મીટિંગ થઈ છે, તેમાંથી જે દેશની વાત થઈ શકતી હોય, એમાં જે ફાયદો ઉઠાવી શક્યો હોય એ તમામ દેશોએ એમનો ભલે અમેરિકા ના હાજરી આપતું હોય, ના પ્લેટફોર્મ ઉપર કોઈ સક્સેસ બીજા બધા દેશો સભ્ય છે ને, એ લોકોની હાજરી તો બોલાય જ છે ને. જગદીશભાઈ, તમારો અવાજ મિસિંગ થાય છે, સોરી. કોઈ રેઝોલ્યુશન નથી. હા, યસ યસ. G7 ના બધા દેશો અને આમંત્રિત બીજા દેશો સાથે 14 દિવસ 14 દેશોએ સાથે મળીને અમે દુનિયાની મોટા મોટી ઇકોનોમી ઉભી છે. તો એ લોકોએ બધાને ખબર હતી કે કોઈ પણ રેઝોલ્યુશનમાં અમેરિકા એગ્રી થશે નહીં, ખબર જ હતી. એટલા માટે ટ્રમ્પને એવોઇડ કરવું હતું, અને ટ્રમ્પે એટલા માટે જ અહીંથી ત્યાંથી નીકળી ગયા કે ભાઈ મારી હાજરી થઈ ગઈ, પણ હું મારે ડિસએગ્રી થવું એના કરતા આપણે ત્યાં અંદર પડવું જ નથી. એટલે બીજા દેશોને નથી થયું ને, એ લોકોના રેઝોલ્યુશન ખરેખર સારા થયા છે, અને ભારતને ફાયદો થયો છે. માની લેવાની જરૂર નથી કે G7માં આપણે ગયા એટલે અમેરિકા સાથે બાયલેટરલ મીટિંગ ના થઈ એટલા માટે થઈને આપણે ના, એ વસ્તુ નથી. ભારત બહુ સારામાં સારું, આજે આપણને ખબર નથી કે ફ્રાન્સના રિએક્ટર મળવા એ આપણા 50 વર્ષથી આપણે પ્રયત્ન કરીએ છીએ, અને એ મળવા એ બહુ મોટું એચિવમેન્ટ છે. આવતીકાલના પેપરમાં ખબર પડશે. બીજું કે આ કેનેડા સાથે ભલે રિલેશન આપણા ખરાબ હતા, બધું હતું, અત્યારે કેનેડા આપણી સાથે બહુ સારું રિલેશન રાખવા માંગે છે. એટલા માટે જ એમણે યુરેનિયમ જેવી ખનીજ બીજા કોઈ દેશ આપવા તૈયાર નથી અત્યારે 50 વર્ષમાં, તો એ લોકોએ તૈયારી બતાવી છે. એટલે માની લેવાની જરૂર નથી. જેમ હમણાં પ્રશાંતભાઈ કીધું પ્રમાણે કે નેતૃત્વ બદલાય છે, કારની બદલાયા પછી થોડું સોફ્ટ કોર્નર જોવા મળે છે ભારત માટે. ચોક્કસ. અને જે સંબંધો બગડ્યા હતા તેને સુધારવાનો પ્રયાસ પણ કેનેડા તરફથી થતો એવું લાગી રહ્યું છે. બહુ સિરિયસલી કરવામાં છે. પ્રશાંતભાઈ, આ જે ટેલિફોનિક વાત છે એમાં સીધો સંદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા સિવાય વિશ્વને શું આપ્યો છે? દરેક દેશ પોતાની રીતે સક્ષમ છે કંઈ પણ કરવા માટે. ભારત ઉપર કોઈ પણ જાતની આફત આવી નહોતી, પણ પાકિસ્તાને જ્યારે હુમલો કર્યો એનો જડબાતોડ જવાબ ભારતે એની સક્ષમતા પ્રમાણે આપ્યો છે. કોઈએ કોઈ મધ્યસ્થીની વચ્ચે આવવાની જરૂર નથી. અમે જે કંઈ કર્યું છે એ સમજણપૂર્વક કર્યું છે, અને આ વિશ્વ ઉપર આ મેસેજ આપ્યો છે કે હવે પછી ભારત ઉપર જ્યારે કોઈ પણ પ્રકારની આવી આફત આવશે તો ભારત સક્ષમ છે એને પહોંચી વળવા માટે. કોઈની મધ્યસ્થીની જરૂર નથી, પહેલી વાત. બીજું, ભારત ટ્રેડની દ્રષ્ટિએ પણ એટલું જ કેપેબલ છે કે અમે દરેક દેશ સાથે ઇક્વલ સ્ટેકથી કામ. એવું નથી કે હું ખાલી યુએસના ભારણમાં છું, કે ખાલી ચાઇનાના ભારણમાં છીએ, કે ખાલી ઇઝરાયલના ભારણમાં છીએ. ઉપરથી ઘણી બધી જગ્યાએ તો ઇઝરાયલી પ્રોડક્ટ બેન હોય છે કે ભાઈ અમુક કન્ટ્રીઝમાંથી, અમુક મુસ્લિમ કન્ટ્રીઝમાંથી જે ઇસ્લામિક કન્ટ્રીઝ હોય છે એની પ્રોડક્ટ અમુક જગ્યાએ બેન હોય છે સિક્યુરિટીની દ્રષ્ટિએ. એટલે ત્યાં આપણે કોઈની પર આવા ભારણ નથી. ઇન્ડિયાનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ આમ થોડું ઇમ્બેલેન્સ છે, પણ હવે એક્સપોર્ટનો રેશિયો પણ સારો એવો વધતો જાય છે. અને આપણે જે ક્યારના બધી ચર્ચા કરી આ છે તે છે, ભારત એની રીતે ભલે સક્ષમ બધું જ છે, પણ તેમ છતાં હજી પણ ડોલરના ભારણમાં તો છીએ ને આપણે, કે આપણે 85, 86 ના 75, 70 કે 65 સુધી પહોંચી શકતા નથી.
ક્રૂડ ઓઇલને લઈને આપણે હજી એટલી બધી માથાકૂટ ચાલે છે કે એક્સાઇઝ ડ્યુટી ડબલ કરી અને એના આપણે બોન્ડ ભરાઈ અને હજી બી પેટ્રોલનો ભાવ આપણે 95 રૂપિયા જ છે. આપણે ત્યાં પેટ્રોલ 75 રૂપિયા નથી મળતું. આ જે લોકો બાજુ એકેય દેશમાં મને લાગે 90 રૂપિયા નહીં હોય. જગદીશભાઈ તો વધુ મારા કરતા વધારે ફરે છે વિશ્વમાં, પણ 90 રૂપિયાનો ભાવ એટલે યુએસમાં થોડોક આસપાસમાં છે, પણ 90 રૂપિયાનું પેટ્રોલ આખા વિશ્વમાં કે બીજે નહીં વેચાતું હોય. એમ થોડું ઘણું આપણે ક્યાંક દબાણમાં છીએ, પણ સામે ભારત પાસે હવે શું છે, પાસે પરિસ્થિતિ એ છે પ્રશાંતભાઈ કે માર્કેટ તરીકે આપણે આપણો ઉપયોગ થવા દેવો જોઈએ એવી સ્થિતિમાં તો છીએ આપણે, કારણ કે માર્કેટ તરીકે અમેરિકા કે ચાઇના એ ફાયદો તો ઉઠાવશે. ખૂબ મોટું માર્કેટ પ્લેસ છે ઇન્ડિયા. આ ઇન્ડિયાની લોકોને ગરજ કેમ છે? 140 કરોડની વસ્તી, વિસ્તાર એટલો મોટો, અને દરેક ક્ષેત્રમાં હવે આપણે પણ એટલા પેનિટ્રેટ થઈએ છે. એટલે ટેકનોલોજી વસાવવા માટે TOT જેને કે ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી, એના માટે બહારના તમામ દેશોએ એમની ટેકનોલોજી ભારતને આપવા માટે લોકો વધારે તત્પર છે. એની સામે ભારતમાંથી રિસોર્સિસ એટલા બહાર આવે છે. તમે સમજો વર્ષે લાખો કરોડો સ્ટુડન્ટ્સ, એન્જિનિયર માથા, સાયન્ટિસ્ટ માથા, ડોક્ટર માથા એટલા બધા બહાર આવે છે કે જે વિશ્વ ફલક પર ફેલાયેલા રહે છે. એટલે દરેકને ભારતની વસ્તીની દ્રષ્ટિએ ટેકનોલોજી, રિસોર્સ, મેન પાવર, સ્કિલ આ બધું એટલું છે. એટલે દરેક દેશ ભારત સાથે કામ કરવા માટે તત્પર છે, પોતપોતાની ટેકનોલોજી આપવા તૈયાર છે. આમ નહીં તો આમ, આમ નહીં તો આમ સંધિ કરવા તૈયાર છે. ચોક્કસ મુકેશભાઈ, એક ટોપ લેવલ પર જો ભારત પહોંચી રહ્યું છે અથવા પહોંચી ચૂક્યું છે એવું માની લઈએ આપણે, તો હજી પણ માર્કેટ તરીકે ભારતનો ઉપયોગ થાય છે. ભારત એ પોઝિશન પર નથી કે કોઈ બીજી કન્ટ્રીને માર્કેટ તરીકે ઉપયોગમાં લઈ શકે. મુકેશભાઈ? નહીં, ચોક્કસ ભારત ડિફેન્સ લેવલની અંદર ખૂબ જ મોટું માર્કેટ બનાવ્યું છે. ડિફેન્સ લેવલમાં આત્મનિર્ભર બન્યું છે, ને એના કારણે વિશ્વના અન્ય દેશોમાં જે મિસાઇલ છે કે ડિફેન્સ પ્રોડક્ટ છે કે જે સબમરીન પ્રોડક્ટ છે, એ બધી પ્રોડક્ટ આંતરરાષ્ટ્રીય વેપારમાં આપણી ડિમાન્ડ વધતી જઈ છે. જે પ્રકારે આપણે મિસાઇલો બનાવી છે, અગ્નિ, બ્રહ્મોસ, એની પણ ડિમાન્ડ વધી રહી છે. એનું આવક સ્તોત્ર આપણું મોટું થઈ શકે છે, એક્સપોર્ટ લેવલ વધી શકે છે. બીજી બાજુ અગાઉ જેમ વાત કરી પ્રશાંતભાઈએ કે ઇન્ડિયામાં સ્કિલ છે, શિક્ષણ છે, અને દરેક વિશ્વના દેશોને એન્જિનિયર્સ, આઈટી ટેકનોક્રેટ્સ બધાને જરૂર છે, અને ભારત આ બધાનું હબ છે. એટલે દરેક દેશને ભારતનું જે ભૌગોલિક છે, ભૌગોલિક જે 3 ઋતુ સમાન છે, એટલે બધી જ વસ્તુ ભારતને અહીંયા મળી રહે છે. એટલે ભારત એક વિશ્વ કુટુંબકમની ભાવના સાથે વિશ્વમાં સંદેશો પોતાનો પહોંચાડેલો છે, અને ભારત શાંતિ પ્રક્રિયામાં હંમેશા માનતો આવ્યું છે. એટલે વિશ્વના અન્ય દેશો ભારતને સમર્થન આપતા રહ્યા છે. જ્યારે પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે આપણે જુઓ કે મોટા ભાગના દેશોએ ભારતને સમર્થન આપ્યું. આતંકવાદના મુદ્દા પર વિશ્વના તમામ દેશો સમર્થન આપવા મજબૂર બન્યા છે. એટલે ભારતે કરેલી ઓપરેશન સિંદૂરની સ્ટ્રાઇકને વ્યાજબી ગણાવી છે, અને એના પછી જ આજે પાકિસ્તાન દબાણની રાજનીતિ હેઠળ ચાલી રહ્યું છે. હવે ચમકલા કરતા પણ 7 વખત મુકેશભાઈ પ્રશાંતભાઈને પૂછ્યું પ્રમાણે 35 મિનિટની વાતચીતથી મોદીએ સંદેશ વિશ્વને અને અમેરિકાને શું આપ્યો જોઈએ? અને આત્મનિર્ભર ભારત, સ્કિલ ઇન્ડિયા માટે ભારતના તમામ પ્રોજેક્ટ્સ, જે પ્રમાણે ભારતના PSUના ભાવ વધી રહ્યા છે, ભારતમાં આત્મનિર્ભરતા માટે ભારતની સરકારની ભાગીદારી, બિલકુલ જેટલું આત્મનિર્ભર થઈશું એટલું આપણે સક્ષમ વધારે થઈ શકીશું. જગદીશભાઈ, આપને પણ એ જ પૂછવા માંગુ છું પ્રશાંતભાઈને પૂછ્યું પ્રમાણે કે આ 35 મિનિટની વાતચીતથી શું મેસેજ આપ્યો મોદીએ? એ જ મેસેજ આપ્યો છે કે વિશ્વમાં ભારત હંમેશા ઇમ્પોર્ટન્ટ છે પોતાનું, અને પોતાનું સ્ટેન્ડ લઈ શકે એમ છે. આપણે સેલ્ફ સફિશિયન્ટ છે. ભારતને કોઈ પણ એક્સપોર્ટ ઉપર, કોઈ પણ કન્ટ્રીના એક્સપોર્ટ ઉપર નપતી નથી. વિશ્વના ઘણા બધા દેશો એવા છે, ઇન્ક્લુડિંગ ચાઇના, કે જે એમને એક્સપોર્ટ ના થાય તો એ લોકોની આખી ઇકોનોમિક કોલેપ્સ થઈ જાય છે. જ્યારે ભારત હંમેશા ઇન્ડિપેન્ડન્ટ લેવલ પર છે, અને અત્યારે વધી રહ્યું છે. અત્યારે ભાગ્યે જ એવી કોઈ પ્રોડક્ટ હશે કે જેના વિના ભારતને ચાલે એવું નથી. એટલે વિશ્વને આ વસ્તુની ખબર છે કે આપણું મોટું માર્કેટ છે તો એક વસ્તુ છે, પણ જે વસ્તુ આપણે ટેકનોલોજી, આપણે રશિયા જેવો કન્ટ્રી આપણને બ્રહ્મોસ માટે શું કરો, આપણે એની ટેકનોલોજી આપે, બધી ડિટેલ્સ આપે, કારણ કે એને ખબર છે કે ક્યાં ભારત જઈ રહ્યું છે અને ક્યાં એને સપોર્ટની જરૂર છે અને ક્યાં સપોર્ટ આપવો જોઈએ. એટલે આપણે વી આર ઓલરેડી પ્રી ક્વોલિફાઈડ કે દુનિયાના બધા દેશોએ આપણી સાથે, ભાગ્યે જ કોઈ દેશ એવો છે કે જે અત્યારે ભારત વિશે ખરાબ બોલે. એટલે માની લેવાની જરૂર નથી કે આપણે કોઈના ડિપેન્ડન્ટ છીએ, કે એના વિના ચાલે એવું નથી કે આ રીતે. અને જે ટ્રમ્પની બાબતમાં તો આપણે, હું એટલું જ કહીશ કે ટ્રમ્પ ઇઝ ઇન અમેરિકા, પણ
ટ્રમ્પને લીધે અમેરિકા નથી. બિલકુલ યસ યસ. કારણ કે એનું બસ હવે 3 વર્ષ બાકી રહ્યા છે, પછી પાછું ફરી બધા એના બધા નિયમો ખોટા પડે છે. 3 વર્ષમાં હવે ડોનાલ્ડ ટ્રમ્પની ભૂમિકા વૈશ્વિક લેવલ પર શું જોવા મળી શકે છે, અમેરિકાનું પણ સ્ટેન્ડ શું રહે છે, અમેરિકાને ભારત માટે આપણે પરિપ્રેક્ષ ઊભા કરી રહ્યા છે, સમજવાનો પ્રયત્ન કરતા હતા. ડિપ્લોમેટીની વાત કરવામાં આવતી હોય, કૂટનીતિની વાત કરવામાં આવતી હોય કે વૈશ્વિક રાજનીતિની વાત કરવામાં આવતી હોય, તો દર્શક મિત્રો આ વાત હતી 35 મિનિટની જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થઈ હતી, તેના સમીકરણો સમજવાનો પ્રયત્ન કર્યો હતો અને આ મુલાકાત ના થઈ શકી, પરંતુ વાતચીત થઈ. આ વાતચીતથી પણ ભારતે સ્ટેન્ડ ક્લિયર કર્યું છે અને વિશ્વને જે મેસેજ આપ્યો તેને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. આ ચર્ચામાં આપ ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મુકેશભાઈ, આપનો પણ આભાર. તો દર્શક મિત્રો, ચર્ચા છડે ચોકમાં વાત કરી રહ્યા હતા કે ફોન પર મોદીએ ટ્રમ્પને કરંટ આપ્યો છે. હવે આ કરંટની અસર આગામી દિવસોમાં કેવી જોવા મળે છે, આવતીકાલના ઇન્ટરનેશનલ ન્યૂઝપેપર પણ કયા પ્રકારની હેડલાઇન્સ બનાવે છે તે પણ જોવું રહ્યું. આખરે કેન્દ્ર બિંદુમાં જો ભારત હોય તો ભારતને આર્થિક લેવલ પર ફાયદો થઈ શકે તેવા જ પ્રયત્નો હોવા જોઈએ અને તે આપણને જોવા મળી રહ્યું છે. તો ફરી મળીશું દર્શક મિત્રો ચર્ચા છડે ચોકમાં આવતીકાલે એક નવા વિષય પર ચર્ચા કરવા માટે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.